શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, તો આજે આપણે મસ્ત મજાની એક પંજાબી ડિશ બનાવવાના છીએ. આ ડિશ તમે ઘણીવાર ઉત્તર ભારત બાજુ તમે ફરવા જાઓ, પંજાબ, હરિયાણા, દિલ્હી એ સાઈડ તમે જાઓ તો તમને આ ડિશ જરૂર જોવા મળશે. પણ હવે આ ડિશ એટલી બધી લોકપ્રિય થવા લાગી છે ને કે ગુજરાતમાં પણ તમને આસાનીથી મળી જશે. સાથે બોલિવૂડ ફિલ્મોમાં તો આપણે વર્ષોથી આ ડિશનું નામ સાંભળતા આવ્યા છીએ. તો આ છે મક્કે કી રોટી એન્ડ સરસોદા શાક. એટલે અહીં આપણે મકાઈની રોટલી અને સરસવની ભાજી બનાવવાની છે. પણ આ કોમ્બિનેશન એટલું બધું સરસ લાગે છે ને કે વાત જ ન થાય. અને એકદમ સિમ્પલ છે. તમે એકવાર ખાશો ને તો આનો સ્વાદ ભૂલી નહીં શકો. તો આજે હું માર્કેટમાં ગઈ ને તો મને સરસવની ભાજી મળી ગઈ. તો આ ભાજી સાથે તમારે 2-3 ભાજી એડ કરવાની હોય છે અને બનાવવાની હોય છે. તો એ કઈ છે આપણે જોઈ લઈએ. તો અહીં મેં મેથી, પાલક અને સરસવની ભાજી લીધી છે. જુઓ, આ સરસવની ભાજી છે, એના પાંદડા છે ને આમ ગોળ હોય છે. હવે જેટલી આપણે સરસવની ભાજી લીધી છે ને એનાથી અડધી પાલક લેવાની છે. પાલક આપણે ઇઝીલી મળી જાય છે. અને સાથે થોડી મેથી લીધી છે. હવે આની સાથે તમે ચીલની ભાજી પણ લઈ શકો છો અને હિન્દીમાં તેને બથુઆ કહેવાય છે. પણ મને એ મળી નહીં એટલે હું આ 3 ભાજીનો ઉપયોગ કરી રહી છું. તો સરસવની ભાજીથી અડધી પાલકની ભાજી અને પાલકથી અડધી મેથી લેવાની છે. તો આ રીતના તમારે 3 ભાજીનું કોમ્બિનેશન લેવાનું છે. હવે તમે જાણો જ છો કે ભાજીમાં કેટલી બધી માટી આવતી હોય છે, તો એને એકદમ સરસ ચોખ્ખા પાણીએ ધોવી ખૂબ જ જરૂરી છે. તો દરેક ભાજીને આપણે મૂળથી થોડા ઉપરના ભાગેથી કટ કરી લઈશું, કારણ કે બહુ વધારે પડતી જાડી દાંડી હોય તો એ કૂણી નથી હોતી. તો એને નીચેથી કટ કરીને ઉપરના પાંદડા લઈને આપણે સારી રીતના ધોઈ લેવાની છે. તો પાલકને પણ એ જ રીતના આપણે કટ કરી લેવાની છે. તો આવી રીતના 2 થી 3 વખત પાણી બદલીને ધોઈશું ને તો બધી ધૂળ, માટી, કચરો હોય ને એ નીકળી જાય. તો પાલક કરતાં અડધી આપણે મેથી લેવાની છે. બહુ વધારે મેથી નહીં ઉમેરવાની, નહીંતર છે ને ભાજી કડવી થઈ જાય. હવે બધી ભાજી ધોવાઈ ગઈ છે તો એને મોટા મોટા ટુકડામાં જ કટ કરી લઈશું. બહુ ઝીણી ના સમારવી, કારણ કે આ ભાજીને આપણે ગરમ પાણીમાં બ્લાન્ચ કરવાની છે. હવે ગેસ ઉપર મૂકેલું પાણી પણ એકદમ ગરમ થઈ ચૂક્યું છે અને ઉકળવા લાગ્યું છે. તો બધી જ ભાજી આમાં ઉમેરી દઈશું. અત્યારે ભાજીનું વોલ્યુમ વધારે લાગે છે, પણ જેવી રીતના એ ગરમ પાણીમાં ઉકળશે એટલે તરત જ એ ઓછી થઈ જશે. તો જુઓ, હવે 2 મિનિટ થઈ ચૂકી છે. તો પાણીનો કલર પણ થોડો એવો લીલાશ પડતો આવી ગયો છે. તો હવે આમાંથી આપણે ભાજીને કાઢી લઈશું. આ પાણીને ફેંકી ન દેતા જ્યારે ભાજીને પીસીએ ત્યારે એમાં એનો ઉપયોગ કરી લઈશું. તો બધી જ ભાજીને ગરમ પાણીમાંથી કાઢી લઈશું. હજુ ભાજી ગરમ છે તો એને થોડી ઠરવા દઈશું, પછી આપણે એને મિક્સરમાં અધકચરી પીસી લઈશું. હવે ભાજી થોડી ઘણી ઠરી ગઈ છે તો મિક્સર જારમાં લઈ લઈશું. સાથે 1 ચમચા જેવું પાણી પણ ઉમેરીશું એટલે સરસ રીતના પીસાઈ જાય. અહીં સાવ પેસ્ટ નથી કરી નાખવાની, થોડી અધકચરી રાખીશું એટલે ભાજી ટેસ્ટમાં સરસ લાગે. તો ઢાંકણ બંધ કરી મિક્સરમાં અધકચરી પીસી લીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના ભાજી પીસાઈ ગઈ છે. હવે આપણે આ ભાજીને વઘારવાની છે. તો એના માટે આપણે થોડી તૈયારી કરી લેવાની છે. તો 8 થી 10 લીલા તીખા મરચાંને ચોપરમાં ચોપ કરી લીધા છે. સાથે 1 મોટી ડુંગળી, 1 લસણનો મોટો ગાંઠિયો, 2 ટમેટાં અને 1.5 ઇંચ આદુને મેં ચોપરમાં ચોપ કરી લીધું છે. તો હવે ભાજી બનાવી લઈએ. આ ભાજીને આપણે ઘીમાં બનાવવાની છે, કારણ કે સરસવની ભાજી છે ને એ ગરમ હોય છે. એટલે તમે ઘીમાં બનાવો ને તો એ વધારે ટેસ્ટી લાગે છે. તો ઘી ગરમ થઈ ગયું છે અને આમાં આપણે 3 ચમચી જેવું લસણ ઉમેરવાનું છે. લસણને તમે અધકચરું આવી રીતના ચોપ કરી લો ને તો એના ઝીણા ઝીણા કટકા ખાવામાં આવે ને તો બહુ સરસ લાગે છે. તો સૌથી પહેલાં લસણને આપણે ઘીમાં સાતળી લેવાનું છે. આમાં લસણનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. તો લસણની સાથે આપણે લીલા મરચાંને પણ ઉમેરી દઈશું. તો 3 ચમચી જેવા લીલા તીખા મરચાં લીધા છે. આ ભાજીમાં લાલ મરચાંનો ઓછો ઉપયોગ થાય છે એટલે લીલા મરચાં જ આપણે વધારે લેવાના છે. તો લસણ અને લીલા મરચાંને સાતળી લેવાના છે. એકદમ લો ફ્લેમ રાખવાની છે, નીચે ચોટી ન જાય અને બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે સતળાતા 1 મિનિટ થઈ ગઈ છે તો સાથે આદું અને ડુંગળીને પણ ઉમેરી દઈશું. અહીં 1.5 ઇંચ આદું લીધું છે અને એને ચોપ કરી લીધું છે. ઝીણું ઝીણું ચોપ કરીને તમે ઉમેરો ને તો એનો ટેસ્ટ છે ને એ સરસ આવે છે. સાથે 1 મોટી ડુંગળી પણ ઉમેરી દઈશું. હવે ફરી આ બધું સાતળી લેવાનું છે. આદું નીચે ચોટી ન જાય ને ત્યાં સુધી આપણે સાતળવાનું છે. ધીરે ધીરે સાતળવાથી શું થાય કે એની ફ્લેવર છે ને એકદમ એનહાન્સ થાય છે, એટલે સરસ એની સુગંધ આવવા લાગે છે.
ત્યારબાદ જ આપણે ભાજી ઉમેરવાની છે. હવે સાતળતા તળિયે ચોટે છે તો થોડું ઘી વધારે ઉમેરી દઈશું. આ ભાજીને તમે ઘીમાં અથવા મસ્ટર્ડ ઓઇલ આવે ને એમાં પણ કરી શકાય. નોન ફ્લેવર ઓઇલમાં તમે કરો ને તો પણ એમાં સરસ ટેસ્ટ લાગે છે. હવે ડુંગળી ગુલાબી રંગની થઈ ગઈ છે તો સાથે ટમેટાને પણ ઉમેરી દઈશું. સરસવની ભાજીમાં ટમેટા છે ઓપ્શનલ છે, તમે ના નાખો ને તો પણ ચાલે, પણ થોડી ખટાશ આવે ને એના માટે હું અહીં ઉમેરી રહી છું. આપણે અહીં 3 ભાજીનો ઉપયોગ કર્યો છે, પાલક, મેથી અને સરસવ, પણ એની સાથે બથુઆની ભાજી એટલે કે આપણે એને ગુજરાતીમાં ચીલની ભાજી કહીએ ને એ પણ ઉમેરવાની હોય છે. એમાં થોડી ખટાશ હોય છે એટલે એ ઉમેરીએ ને તો ટમેટાં ઉમેરવા ના પડે. તો એ આજે મને મળી નથી એટલા માટે મેં ટમેટાં ઉમેર્યા છે. હવે સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો ઘી છે એ છૂટું પડી ગયું છે, તો ભાજીને હવે ઉમેરી દઈશું. અહીં બીજા કોઈ જ મસાલા ઉમેરવાના નથી. હળદર નથી ઉમેરી, હિંગ નથી ઉમેરી, ધાણા જીરું નથી ઉમેરવાનું. બસ નેચરલ ફ્લેવર સાથે જ આ ભાજી તૈયાર કરવાની છે. આપણે જે મરચાં લીધા છે ને એ તીખા છે એટલે તીખાશ પણ આમાં સારી આવી જશે. ભાજીમાં પાણીનો ભાગ છે એટલે ભાજી અને પાણી થોડું છૂટું છૂટું દેખાઈ રહ્યું છે, પણ આમાં આપણે થોડો મકાઈનો લોટ ઉમેરીશું એટલે સરસ બાઇન્ડિંગ આવી જાય અને ભાજી છે એ એકદમ એક રસ દેખાય. તો 1 ચમચી જેવો મકાઈનો લોટ ઉમેરી દેવાનો છે જેથી સરસ આવે. ઘણા લોકો ચણાની દાળને બાફીને પીસીને ઉમેરતા હોય છે, પણ મકાઈનો લોટ એ તમે ઉમેરી દો ને તો સરસ બાઇન્ડિંગ આવી જાય છે. હવે બધું મિક્સ કરી લઈશું અને થોડો ઘણો પાણીનો ભાગ દેખાય છે ને એ આપણે બાળી નાખવાનો છે એટલે સરસ ઘી પણ છૂટું પડી જશે અને એકદમ સરસ ભાજી એકરસ થઈ જશે. તો 5 મિનિટ જેવી ઉકાળી લઈશું. સાથે તમારે મીઠું ચાખી લેવાનું. જો મીઠું ઓછું લાગતું હોય તો થોડું વધારે ઉમેરી દેવાનું. હવે ભાજી તૈયાર છે તો છેલ્લે એક વઘાર કરવાનો છે. તો 3 ચમચી જેવું ઘી ગરમ કર્યું છે, એમાં બાકી રહેલું ચોપ કરેલું લસણ ઉમેરી દઈશું. તો અહીં 1 ચમચી જેવું લસણ બાકી રાખ્યું હતું એ ઉમેરીને સાતળી લઈશું. સાથે એક લાલ મરચું પણ ઉમેરીશું અને લાલ મરચું પાવડર ઉમેરીને આ વઘારને ભાજી ઉપર ઉમેરી દઈશું. આ બધું ફટાફટ કરવાનું છે. થોડું લસણ આપણે બ્રાઉન કરીશું જેથી સરસ ટેસ્ટ આવે. તો બધું હવે ઉમેરીને તરત જ આપણે ભાજી ઉપર રેડી દઈશું. તો જુઓ અહીં વઘાર થઈ ગયો છે. બસ હવે માત્ર ભાજીને મિક્સ જ કરવાની છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ભાજી તૈયાર છે તો ઢાંકણ ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. હવે આ ભાજી સાથે તમે પરોઠા ખાઈ શકો, ભાખરી ખાઈ શકો, પણ મકાઈની રોટલી સાથે આ ભાજી ખૂબ જ સરસ લાગે છે. તો આજે આપણે મકાઈની રોટલી બનાવીશું. તો ભાજીને ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. મકાઈના રોટલા પણ બનાવી શકાય, પણ મકાઈ ગ્લુટન ફ્રી હોવાથી રોટલા આસાનીથી બનતા નથી હોતા, એ બનાવવા ખૂબ જ અઘરા લાગે છે. તો આજે આપણે એકદમ સરળ રીતથી રોટલા જેવી જ રોટલી બનાવવાની છે. તો અહીં 1 કપ મકાઈનો જાડો લોટ લીધો છે. પીળી મકાઈનો લોટ છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને એકદમ ગરમ પાણીથી આપણે લોટ બાંધવાનો છે. હવે ગરમ પાણીથી લોટ બાંધશો ને તો જ એકદમ સરસ રીતના રોટલીને વણી શકાશે. તો લોટ બાંધવા માટે તમારે ફરજિયાત એકદમ ગરમ પાણી જ લેવાનું છે. હવે ગરમ પાણી ઉમેરીને ચમચીથી લોટને મિક્સ કરી લઈશું. તો જેમ જરૂર પડે એ પ્રમાણે તમારે ગરમ પાણી ઉમેરવાનું છે. પછી તમે થોડું હાથેથી મિક્સ કરી શકો છો. અહીં આપણે થોડું ગરમ પાણી ઉમેર્યું, પણ હજુ ગરમ પાણી થોડું ઉમેરવું પડશે. અહીં એટલું બધું પણ પાણી ઉમેરી નહીં દેવાનું કે લોટ સાવ ઢીલો થઈ જાય. તો જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને લોટને બાંધી લેવાનો છે. તમે ઘરમાં અલગ અલગ લોટની રોટલી ખાઓ ને તો એ શિયાળામાં ખૂબ જ સારું અને તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું છે. તો મકાઈની રોટલી, એવી રીતના જવની રોટલી, જુવારની રોટલી વગેરે તમે ખાઓ ને તો તમારા શરીરને ખૂટતા વિટામિન્સ, મિનરલ્સ તમને મળી રહેશે અને અલગ અલગ રોટલીની તમે મજા માણી શકો છો. તો થોડું થોડું પાણી ઉમેરીને હવે લોટ સરસ બંધાઈ રહ્યો છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ એનું બાઇન્ડિંગ આવી રહ્યું છે. આ મકાઈની રોટલીમાં આજે તો આપણે ખાલી મીઠું જ ઉમેર્યું છે, પણ તમારે બીજા મસાલા ઉમેરવા હોય ને તો એ પણ ઉમેરી શકાય. તો મસાલા રોટલી પણ તૈયાર કરી શકાય. તો લોટ બંધાઈ ગયો છે અને આ લોટને આપણે રેસ્ટ આપવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ જ રોટલી તૈયાર કરી શકો છો. તો મોટો લુવો લઈ અને એને ગોળ ગોળ વાળી લઈશું. લોટમાં થોડી ક્રેક આવશે, પણ તમે જેમ જેમ એને મસળશો ને એમ ક્રેક થોડી ઓછી થતી જશે. પણ તોય છતાંય જ્યારે તમે મકાઈની રોટલી બનાવો ને તો એમાં ક્રેક તો થાય જ છે. હવે વણવા માટે આપણે થોડો મકાઈનો લોટ લેવાનો છે જેથી વણતા નીચે ચોટે નહીં. તો આપણે જેવી રીતના ભાખરી વણીએ એવી જ રીતના આને વણી લેવાની છે. વણતા બોર્ડર ઉપર ક્રેક આવશે, પણ તમે કટ કરી લેશો એટલે ક્રેક નીકળી જશે. તો એકદમ ઇઝીલી તમે જોઈ શકો છો વણાઈ જાય છે. તમારે જેટલી પાતળી કરવી હોય ને એ પ્રમાણે તમારે વણી લેવાની છે.
તો હવે રોટલી વણાઈ ગઈ છે, તો આને હવે ડબ્બાના ઢાંકણથી કટ કરી લઈશું, એટલે એકદમ સરસ એનો શેપ આવી જાય અને ક્રેક બધી નીકળી જાય. તો જુઓ, એકદમ સરળ રીતના આપણી મકાઈની રોટલી તૈયાર થઈ ગઈ. તો છે ને એકદમ ઇઝી રીત. તો તમે પણ આવી રીતના બનાવજો, એકદમ સરસ થાય છે. અને આપણે આ મકાઈની રોટલીને તાવડી ઉપર શેકવાની છે. તો તાવડી એકદમ ગરમ થઈ ચૂકી છે. તો અડધી મિનિટ જેવું થાય એટલે નીચેથી થોડી ઘણી શેકાઈ જાય તો એની સાઈડ ચેન્જ કરી લઈશું. ફરી નીચેથી થોડી ઘણી ચડી જાય એટલે આપણે સીધી એને ફ્લેમ ઉપર લઈ લઈશું, એટલે સરસ ફૂલે. તો આ મકાઈની રોટલી જેમ શેકાશે એમ એનો કલર ચેન્જ તમને નહીં લાગે, પીળી જ લાગશે. બસ ઓવરકુક ન થાય ને એનું ધ્યાન રાખવાનું, નહીંતર શું થશે કે પાછળની સાઈડ એમાં ક્રેક આવી જશે અને ફૂલશે નહીં. તો જેમ આપણે બાજરીનો રોટલો શેકીએ છીએ એ જ રીતના આપણે આને શેકી લેવાની છે, પણ આને આપણે ડાયરેક્ટ ફ્લેમ ઉપર રાખીશું. તમારી પાસે તાવડી ન હોય તો લોખંડની તવી ઉપર શેકો ને તો પણ સરસ રીતના શેકાઈ જાય છે. હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના ફૂલી ગઈ છે. તો આ રોટલી ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે. આમાં આપણે તેલ પણ નથી ઉમેર્યું, છતાં પણ રોટલી એકદમ પોચી લાગશે. તો આવી રીતના આપણે બધી મકાઈની રોટલી તૈયાર કરી લેવાની છે. તો જુઓ કેટલી સરસ રોટલી તૈયાર થઈ ગઈ છે. આ રોટલી ગરમા ગરમ ખાવ ને તો મજા પડી જાય એવી છે. તો જુઓ કેટલી સરસ પોચી રૂ જેવી થઈ છે, એકદમ સોફ્ટ. તો ફ્રેન્ડ્સ, આ રોટલી ઉપર તમે ઘરનું દેશી માખણ હોય ને એ ચોપડે ને તો મજા પડી જાય. તો ફ્રેન્ડ્સ, બધી રોટલી તૈયાર થઈ ગઈ છે. તો આ ગરમા ગરમ રોટલી ઉપર દેશી માખણ ચોપડી, સાથે ડુંગળી મૂકીશું, સરસોની ભાજી પીરસીશું અને સાથે ઠંડી ઠંડી છાશ. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ જરૂરથી ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી લાગે છે. તો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય, રેસીપી ગમી હોય ને તો લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.